અજય દેવગનની રેડ 2 અને ટોમ ક્રૂઝની મિશન ઇમ્પોસિબલનો 8મો ભાગ અત્યારે બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહ્યો છે. બંનેની વાત કરવામાં આવે તો બંનેની ફિલ્મો અત્યારે ટક્કર મચાવી રહી છે, કારણ કે 120 કરોડ રૂપિયામાં બનેલી અજય દેવગનની રેડ 2 ફિલ્મે સતત 20 દિવસ સુધી થિયેટરમાં ધૂમ મચાવી છે અને અત્યારે પણ મચાવી રહી છે અને 20 દિવસની અંદર 150 કરોડથી વધારે રૂપિયા કમાઈ લીધા છે. ત્યારે સામે ટોમ ક્રૂઝની મિશન ઇમ્પોસિબલના 8મા ભાગની વાત કરવામાં આવે તો એણે આ 4 દિવસમાં 50 કરોડની કમાણી કરી છે અને એનું ફિલ્મનું બજેટ કેટલું રહ્યું છે તો કે $400 મિલિયન, એટલે આપણે સમથિંગ 2500 કરોડ આસપાસ થાય છે. એટલે એ ડોલરમાં કમાય છે અને રૂપિયામાં કમાય છે. પણ અજય દેવગનની રેડ 2 એ સતત 20 દિવસ સુધી બોક્સ ઓફિસમાં ટકી રહેવું એ અત્યારે હાલની પોઝિશનમાં બોલિવૂડ માટે બહુ મોટી વાત છે. એટલે ફિલ્મ એની સારી ચાલી કહી શકાય. બોલિવૂડની ફિલ્મ અજય દેવગનની ફિલ્મ સફળ રહી છે બોક્સ ઓફિસ પર એવું કહી શકાય. હજી પણ થિયેટરમાં લોકો આવી રહ્યા છે ને થિયેટરો પેક જોવા મળે છે. ફૂલ પેક મતલબ હાઉસફુલ થિયેટરો ત્યારે જઈ રહ્યા છે. એટલે અજય દેવગનની ફિલ્મ સારી કહેવાય. એની કહાનીને લોકો પસંદ કરી રહ્યા છે અને થિયેટરો સુધી આવી રહ્યા છે. ટોમ ક્રૂઝ પણ સ્વાભાવિક છે કે વર્લ્ડ કક્ષાએ એની ફિલ્મો રિલીઝ થવાની છે. હજુ અમેરિકામાં રિલીઝ નથી થઈ, ભારતમાં રિલીઝ થઈ ગઈ છે અને ભારતમાં એણે 50 કરોડની કમાણી કરી લીધી છે. અને આ ફિલ્મ હજુ વર્લ્ડ વાઇડ કમાણી કરે એવું કહી શકાય છે. પણ ભારતની 4 દિવસમાં એની 50 કરોડની કમાણી મને લાગે છે ત્યાં સુધી ઓછી કહેવાય, કારણ કે એનું જે ફિલ્મ ફોલોઈંગ છે બોલિવૂડના જેટલા ચાહકો ભારતમાં છે એ પ્રમાણે એની કમાણી ઓછી છે. પણ અજય દેવગનની કમાણી ખૂબ જ સારી છે અને એ હજુ પણ આશા છે કે હજુ 4 થી 5 દિવસ થિયેટરમાં ટકી રહેશે.